मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा। સ્થાપના દિવસ આજે ઉજવણી કરવામાં આવી છે અને અમારા વાપી શહેર કોંગ્રેસના દરેક કાર્યકર્તા મળીને આજે અમે કોંગ્રેસના ઝંડો લહેરાવીને તિરંગા લહેરાવીને એમને જે અમારા પ્રમુખશ્રી આજના પ્રમુખશ્રી હતા અમારા હેમંતભાઈ મનુભાઈ દેસાઈના હસ્તે એમનું ધ્વજવંદન કરવામાં આવ્યું અને આ 185માં જ્યારે આપણે 1885માં જ્યારે કોંગ્રેસે સ્થાપના થઈ એ દિનથી કઈ કેટલા એમાં મતલબમાં કોંગ્રેસને અડચણો બધા આવ્યા હતા જે જ્યારે કહેવામાં આવે તો અંગ્રેજ લોકોનું પણ શાસન હતું અહીંયા અંગ્રેજ લોકોને ભગાડીમાં બી આપણે કોંગ્રેસે જ અહીંથી મતલબ એને વિદાય કરી હતી અને ત્યારબાદ આપણો દેશ આઝાદ કરવામાં આવ્યો હતો અને પછી આપણે કોંગ્રેસની સત્તા મેળવી હતી અને એ કોંગ્રેસની સત્તામાં કઈ કેટલા સમજો કે ત્યારે આપણા દેશમાં કઈ નહીં હતું તો કોંગ્રેસે ઘણી મહેનત કરીને આખો દેશને ઉજાગર કરીને એમને ક્યાંથી ક્યાં આજે દેશને પહોંચાડ્યો એ મતલબમાં આજે લોકો સમજો કે આજે પણ મતલબ કોંગ્રેસને માને છે અને કહે છે કે મતલબ કોંગ્રેસ હતી તે સારું હતું આ સરકારમાં તો હવે કઈ દેખાઈ નહીં રહ્યું છે આજે ખરેખર કોંગ્રેસે મતલબ એજ્યુકેશન થી માંડીને બધી રીતે થયું હતું અને ત્યારે મોંઘવારી જેવું કઈ હતું નથી આજે મોંઘવારીનો પાર નથી પણ આજે લોકોની આંખ ખુલતી નથી એટલે હું કેવું છું કે દરેકના દિલમાં અને કોંગ્રેસને મજબૂત બનાવવામાં દરેક લોકો સફળ થાય એ હું કહેવા માંગુ છું। આજ રોજ વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે સમગ્ર દેશમાં એક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી જે 1885 થી લઈને આજના અમારો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો 140મું વર્ષ પૂર્ણ કરીને 141મા વર્ષમાં અમે આજે પ્રવેશ કરીએ છીએ ત્યારે સમગ્ર ભારતમાં બ્રિટિશ અને આતંકવાદ સામે અને અંગ્રેજો સામે જે લડેલી સૌથી જૂની પાર્ટી એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો આજે સ્થાપના થઈ। સૌ કાર્યકર્તાઓ અમારા જે સિનિયર નેતાઓ છે અમારા આગેવાન પ્રમુખશ્રી જિલ્લા પ્રમુખ તમામ લોકોના હેઠળ આજે સમગ્ર અમારા લોકસભાના વિરોધ પક્ષના નેતા માનીને શ્રી રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં અને સોનિયા ગાંધીજી અને ખડગેજીના નેતૃત્વમાં સમગ્ર ભારત દેશમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી જેથી કરીને અમે ધ્વજારોહણ કરવામાં આવ્યું રાષ્ટ્રગીત ગાધું વંદે ગીત ગાધું અને તમામ જે આ સરકારને જે કહે છે કે કોંગ્રેસે શું કર્યું તેને ઉજાગર કરવા આજે અમે સૌ કાર્યકર્તાએ સંકલ્પ લઈને ઇતિહાસના પન્ના ખોલીને ઉજાગર કરીને અમે સૌ કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આજના યુવાનોને સજાગ કરશું તેવો અમે સંકલ્પ લીધો અને આવનારા દિવસોમાં અમે કોંગ્રેસ પાર્ટીને હજુ મજબૂત કરીને ફરીથી કોંગ્રેસ પાર્ટીને ભારત દેશ પર અમે સત્તા હાસિલ કરશું। જય હિન્દ, જય ભારત।